ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પંચકર્મ લેક્ચર સિરીઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે ત્રિવિધ કર્મ. તો ત્રિવિધ કર્મની અંદર શાસ્ત્રોમાં મુખ્યત્વે 3 પ્રકારના કર્મ આપ્યા છે. સમ્યક શોધન આપણે જો મેળવવું હોય તો ત્રિવિધ કર્મ અગત્યના છે, અને શરીરમાં પ્રકૃતિના સ્થાપન માટે પણ ત્રિવિધ કર્મનું મહત્વનું છે. કેમ? તો કે જ્યારે આપણે પંચકર્મ કરીએ છીએ, પંચકર્મ શું છે? પ્રધાન કર્મ છે. પંચકર્મ શું છે? એ પ્રધાન કર્મ છે. પરંતુ પંચકર્મ પહેલાં પ્રિકોશન અને પંચકર્મ બાદના પોસ્ટ પ્રિકોશન, આમ તો આઈપીડીમાં આપણે દાખલ કરીએ તો પોસ્ટ ઓફ પ્રિકોશન, તો એ બંને રાખવા જરૂરી છે. તો પૂર્વકર્મમાં શું કરવું અને પશ્ચાત કર્મમાં શું કરવું, એ જે છે એ પ્રધાન કર્મ કરતાં પણ શું છે, વધારે અગત્યનું છે. તો પૂર્વકર્મ એટલે કે પંચકર્મ કર્યા પહેલાં પાચન, દીપન, સ્નેહન અને સ્વેદન, આ 4 વસ્તુ કરવી પડે. પ્રધાન કર્મની અંદર પંચકર્મનો તો આપણને ખ્યાલ જ છે. અને પશ્ચાત કર્મમાં સંસર્જન કર્મ આપણે પાળવો પડે. સંસર્જન કર્મ એટલે શું? તો કે આપણે જે યવાગુ છે, પેયા છે, વિલેપી છે, માંસરસ છે, પછી જે છે કૃતકૃત માંસરસ છે, આ બધું જે આપણે લઘુ આહાર લઈએ છીએ કે જે આપણા અગ્નિને શું છે, સુટેબલ છે અને આપણા અગ્નિને શું કરે છે, વૃદ્ધિ કરે છે. તો એ બધો જે લઘુ આહાર છે કે જે અગ્નિની વૃદ્ધિ કરે છે, જે અગ્નિનું બેલેન્સ કંટ્રોલ કરે છે, એને પશ્ચાત કર્મની અંદર સંસર્જન કર્મમાં આપણે સમાવેશ કરીએ છીએ. તો હવે સૌપ્રથમ આપણે પૂર્વકર્મની વાત કરીએ. તો પૂર્વકર્મની અંદર પાચન અને દીપન, સ્નેહન અને સ્વેદન, આ 4 વસ્તુ આવે. તો એમાં દીપન ઔષધિ એવી છે કે જે શું કરે છે, અગ્નિને વધારે છે. પચેદન આમમ એટલે કે આમનું પાચન નથી કરતી. વહની કૃચ્ચમ, અગ્નિને શું કરે છે, વધારે છે. દીપનમ તદ, તેને દીપન કહે છે. જેવી રીતે મિશી જે છે એ ડ્રગ છે. અને ઔષધ કે જે દીપન કર્મ ધરાવે છે, દીપન કર્મ કરે છે, એ શું કરે છે, આમનું પાચન નથી કરતી. જે શરીરમાં આમ છે એનું પાચન નથી કરતી, પરંતુ અગ્નિ જે છે એને વધારવાનું કાર્ય કરે છે. દીપન ઔષધ શું કરે છે, ધાતુમાંથી દોષોને છૂટા પાડવામાં શું થાય છે, મદદરૂપ થાય છે. તમને ખ્યાલ હશે કઈ રીતના? તો હીટ આપણે આપીએ કોઈ વસ્તુને તો શું થાય, બંને વસ્તુનું સેપરેશન થાય. તો અગ્નિ અહીંયા વધારે છે દીપનમાં, અગ્નિ વધારવાનું કામ થાય. જ્યારે અગ્નિ વધે એટલે શું થાય, સેપરેશન થાય. શેનું? ધાતુ અને દોષોનું. દોષો કે જે ધાતુની અંદર લીન થઈ ગયા છે, ચોંટી ગયા છે, ડીપલી સિચ્યુએટેડ છે, એ દોષો શું થશે, સેપરેટ થશે. દીપની ઔષધ અમુક વખત પાચનનું કાર્ય પણ કરે છે, જેના કારણે ચરક સંહિતામાં દશેમાનીમાં પાચનીય ગણનો ઉલ્લેખ નથી. ઔષધ શું છે દીપનીય ગણમાં? દીપનીય ગણ છે દીપનમાં ગુરુચ્યાદી ગણ છે, ચતુર્જાતક છે, પંચકોલ છે, હરિતક્યાદી ગણ છે. આ બધી જ જે છે દીપનમાં આવે છે કે જે શું કરે, અગ્નિ વધારે પણ આમનું પાચન ના કરે. આ દીપની ઔષધ એમ્પ્ટી સ્ટમક ઉપર હોય તો સારું કામ કરે. એમ્પ્ટી સ્ટમક એટલે કે ભૂખ્યા પેટે દીપની ઔષધ લેવી જોઈએ. જે શું કરે, અભ્યવરણ શક્તિ વધારે છે. અભ્યવરણ શક્તિ એટલે શું? તો કે જે ખોરાક ખાવાની જે ક્ષમતા છે એનામાં વધારો કરે છે. તો દીપન ઔષધ શું છે, અગ્નિને પ્રદીપ કરે છે. અગ્નિ જ્યાં પણ જશે ત્યાં શું તે 2 વસ્તુનું સેપરેશન કરશે. પ્લસ એટલે શું કરશે, દીપન ઔષધ ધાતુમાંથી દોષોને કોણ છૂટા પાડશે. દીપની ઔષધ અમુક વખત પ્રદીપન એટલે કે પાચનનું પણ કાર્ય કરે છે. કયા કયા એક્ઝામ્પલ છે? તો કે ગુરુચ્યાદી, ચતુર્જાતક, પંચકોલ, હરિતક્યાદી. એમ્પ્ટી સ્ટમક ઉપર લેવું જોઈએ. અને અભ્યવરણ શક્તિ એટલે કે ખાવાની ક્ષમતા, જે ક્વોન્ટિટી છે, ક્વોન્ટિટી ઓફ ધ ફૂડ, એને જે છે વધારે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પાચન વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.